જય ભીમ, જય સંવિધાન, નમો બુદ્ધાય. મિત્રો, હું છું જિગ્નેશ રાઠોડ. મિત્રો, એક વિડીયો આપણે ઇન્સ્ટાગ્રામની અંદર એક જોયો એક બેનનો. હવે એ ક્યાંના હોય એ તો કાંઈ ખ્યાલ નથી, પણ વિડીયોના જોયા પછી એવું લાગે કે રાજકોટના હોય છે ઇન્સ્ટાગ્રામની અંદર. હવે જે એ વિડીયોની અંદર એવું છે, હું પાછળ વિડીયો પણ મૂકું છું અને બે શબ્દ તમારા સમક્ષ પણ હું રજૂ કરું છું કે જે રાજકોટની અંદર જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જે પ્રતિમા છે એ કાઢીને નાખવી જોઈએ, અને જે રાજકોટમાં જે ઝંડા લગાડેલા છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના અને બુદ્ધના, એ કાઢી નાખવા જોઈએ અને ભારત માના ઝંડા લગાડવા જોઈએ. પહેલાં તો પ્રથમ ભારત દેશ આવે, બરોબર, ભારત દેશનો ઝંડો લગાવવો જોઈએ એને એમ કહેવું પડે. ભલે ભારત દેશના ઝંડા લગાડવામાં અમને ક્યાં કોઈ વાંધો જ છે, પણ જે આ 14મી એપ્રિલ આવતી હોય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જે જન્મ જયંતિ, અને રાજકોટમાં નહીં સમગ્ર દેશની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ઉજવાય છે. ગામડું હોય, તાલુકો હોય, જિલ્લો હોય કે રાજ્ય હોય કે દેશ વિદેશમાં હોય, ઘણા દેશની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ઉજવાય છે, અને ઘણા દેશની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા હોય છે. તાલુકામાં હોય છે, જિલ્લામાં હોય છે, ગામની અંદર હોય છે, ગ્રામ પંચાયતમાં અંદર હોય છે ફોટો. તો આ જાતિવાદી આ બેન, જે આ બેનને જે સાલવાનો, જે ઓઢવા પહેરવાનો, જ્યાં ભણવાનો અધિકાર કોને આપ્યો એ આ બેનને હજી કાંઈ બુદ્ધિ નથી. કારણ કે નારી મુક્તિદાતા એટલે ડૉક્ટર B.R. આંબેડકર, બરોબર, તમે જોઈ શકો છો, નારી મુક્તિદાતા વિશ્વરત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. એટલે આ બેનને કોઈ જાતિવાદી લાગે છે, કાંઈ ખબર નથી કે રાજકોટની અંદર બાબા સાહેબની આંબેડકરની જે પ્રતિમા છે એ કાઢી નાખવી જોઈએ, બાબા સાહેબના ઝંડા લગાડેલા છે એ કાઢી નાખવા જોઈએ. પણ શું કામ તમને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા નડે છે, કે શું કામ તમને જે ઝંડા લહેરાતા હોય બાબા સાહેબ આંબેડકરના એ શું કામ તમને નડે છે? એ તો પહેલાં તમે કહો, એમાં શું કાંઈ તમે કાંઈ 5 રૂપિયાનો કાંઈ ઝંડામાં ફાળો આપ્યો છે? પ્રતિમા તમે લગાડી છે? આ વિશ્વરત્ન છે, હરેક જગ્યાએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા હોય, બરોબર. હવે લાંબો વિડીયો નથી કરતા. આ જાતિવાદી બેન જેને હક અધિકાર આપેલો છે, અને એ બેન અત્યારે બાબા સાહેબની પ્રતિમા ઉતારવાની વાત કરે છે. પાછળ એ વિડીયો જોવો, અને બીજાએ પણ વિડીયા માફીના વતન મૂક્યા છે, એ પણ જોજો, એટલે તમને ખબર પડે કે પહેલાં બોલી લેવું સોશિયલ મીડિયામાં, વિડીયો વાયરલ કરવા, અને પછી સમાજની માફી માંગવી, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની માફી માંગવી. તો શું કામ તમે આવું કરો છો? સારા વિડીયા બનાવો, માત્ર ને માત્ર તમે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા હોય કે ઝંડા હોય કે અનુસૂચિત જાતિના કોઈ પણ સમાજના હોય, તો માત્ર ને માત્ર તમને એને ટાર્ગેટ કરવામાં તમને શું મળે છે? જાતિવાદ તમે શું કામ ફેલાવો છો? બરોબર. આ જે દેશની અંદર અમે મૂળ નિવાસી છીએ, બરોબર, બધાને આમાં સ્વતંત્ર જીવવાનો, હરવા ફરવાનો બધાને શોખ હોય, બધાને સરખો જ અધિકાર આપ્યો છે. બધાને તડક્યું આવે છે, અમને તડક્યું આવે, બધાને ઠંડી લાગતી હોય તો અમને ઠંડી લાગે, બધાને સાંયો હોય તો અમને સાંયો લાગે. જે કાંઈ તમને લોહી નીકળે છે એ લોહી નીકળે છે. એટલે જાતિવાદ ન ફેલાવો અને સારા વિડીયા બનાવો. બાકી આવા જાતિવાદના વિડીયા બનાવશો તો પછી પાછા લીંડા વેરાઈ જાય છે, અને પછી માફીઓના વિડીયા મૂકવા પડે છે. એટલે એવું ન થાય, એવું ન કરવું જોઈએ. સારા વિડીયા બનાવો, બરાબર. પછી જો આવી રીતે માફીઓ માંગવી પડે, પછી તમને વાત કહું કે કોમેન્ટ ખરાબ કરે છે ને ઓયલું ખરાબ કરે છે, પણ તમે જ્યારે તમે આ બધા લાકડા ઊભા કરો છો પછી બધું આવું થતું હોય, બરાબર. એટલે આપણે કોઈને કોમેન્ટ ખરાબ ન કરવી જોઈએ, કારણ કે એના તો એવા સંસ્કાર હોય છે, એના મા બાપના સંસ્કાર હોય છે, એટલે આવું જાતિવાદી દેખાડતા હોય છે. અને અમુક કોમેન્ટ કરવાવાળા પાછા એના ના હોય છે, પાછા એવું હોય. નામ કોનું આવે? આપણું, બરાબર. પાછળ વિડીયો મૂકું છું, એ જોવો. આ બેન જાતિવાદી રાજકોટની અંદર જે પ્રતિમાની બધી મૂકવા, કાઢી નાખવાની બધી કેવી વાત કરે છે, અને પછી પાછળ માફી માંગે છે, બરાબર. એટલે આવા નવા હાલી નીકળ્યા છે. બાબા સાહેબનો હું કેટલો વિરોધ છે એ કંઈ ખબર પડતી નથી. જેના હિસાબે તમે મોજશોખ કરો છો, તમને જેને મુક્તિ અપાવી એ આ બાબા સાહેબ આંબેડકર છે. એટલે તમે થોડુંક તો કાંઈક શરમ કરો, કાંઈક બોલવામાં શરમ રાખો. વિડીયા ઘણા બધા છે, માત્ર ને માત્ર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ઉતારી નાખવાના એવા જ તમારે વિડીયા બનાવવાના, ઝંડો ઉતારી નાખવાનો એવા જ વિડીયા બનાવવાના. બીજા કોઈ તમારી પાસે કન્ટેન્ટ નથી.
તો માત્ર ને માત્ર બાબા સાહેબને તમે ટાર્ગેટ કરો, આ સમાજને ટાર્ગેટ કરો છો, બરોબર? જય ભીમ, નમો બુધાય. પાછળ સાંભળો અને વધુમાં વધુ શેર કરો. राजकोट में जो बाबा आम्बेडकर की तस्वीर रखी है ना, उसको उतार देना चाहिए. हर जगह बाबा आम्बेडकर का झंडा जो लहराया है उतार देना चाहिए. अगर रखना है तो भारत माँ का रखो झंडा. હવે કોઈ ગેરશબ્દ મને ન બોલતા. આ છેલ્લી પહેલી વાર, એકવાર નહીં 1000 ફેરી મેં સોરી કહી દીધી. તો હવે ગેરશબ્દ નહીં. મેં તમારા સમાજની માફી માંગી લીધી અને બાબા આંબેડકરની માફી માંગી લીધી.